ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું છે? બસ જો ચા ભાખરી આલે. કેવું હમણાં તો મોટા મોટા પ્રોજેક્ટ પોલીસના અને કેવું રહ્યું? તો આપણે પુનામિકામાં ચોરી થઈ છે એટલે પોલીસ કમ્પ્લેન કરી છે અને પ્રોસેસ ચાલી રહી છે. એવું છે અનએક્સપેક્ટેડ કે આ ઇન્સિડન્ટ થઈ ગયો છે એવું છે. પૂનમને લાગે બધા માણસો સારા જ હોય. એક્ઝેક્ટલી. મને આમ પેલો બ્લાઇન્ડ ટ્રસ્ટ હતો કે કસ્ટમર ભગવાન કહેવાય એટલે ભગવાન ઉપર કંઈ ડાઉટ જાય. પણ એ દિવસે ખબર નહીં આમ એ ગયા ને પછી અંદરથી કંઈક એવું થતું હતું મને કે કંઈક ગડબડ થઈ છે. એટલે પછી અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા એટલે કન્ફર્મ થયું કે ગડબડ નહીં, કન્ફર્મ થયું છે એવું છે. અને હજુ તો અમારી શરૂઆતના 10-12 દિવસ જ થયા હતા અને આવો અનુભવ થઈ ગયો છે. ચાલ શરૂઆતમાં છે તો કાંઈ નહીં, હવે ધ્યાન રાખવું પડે અને એલર્ટ રહેવું પડે. રાઈટ. એટલે આ કસ્ટમરને ટ્રીટ કરવાના અમે થોડા નિયમો બદલી નાખ્યા કે આમ બાઘા મારતા હતા મેં જે બાઘા માર્યા એવું નહીં થઈશ હવે ફરી વાર. હું મારી રીતે જે ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે એ કરીશ. ચાલ. પછી બીજી એક વાત, એટલે અત્યારે એટલી હાલત ટાઈટ છે ને, ધુંબા પર ધુંબા. હજી તો આ ચોરીનો ખર્ચો ઘણો થયો છે. ભારેમાં ડ્રેસ લઈ ગયા છે લોકો. એની સાથે ગઈકાલે ધ્યાનમભાઈ એક કાંડ કર્યો કે નાવા જતો હતો ને તો આ મારો પુનામિકાનો એક ફોન છે જે બિચારો જેમ તેમ ચાલતો હતો, થોડું ઘણું મારી મચોડીને ચલાવતા હતા, તો એને પાણીમાં નવરાઈ દીધો. જ્યારે હું ધ્યાનોને લઈ પાણી મતલબ બહાર આવીને તગારામાં એ બધી ગાડીઓ ને બધું નાખીને નાતો હોય તો જોયું તો અંદરથી આ ફોન અંદર ડૂબેલો હતો અને આમ કર્યું તો કેટલું તો પાણી ઉડ્યું, એવું બધું થયું. એટલે હવે પાછું મારે હમણાં 8200567048 જે મારો ઓફિસનો નંબર છે એ કદાચ બંધ આવ્યો હશે 1-2 દિવસ, પણ એનું રીઝન આ છે. હા, એટલે જબરું હાલત અત્યારે, મતલબ કહેવાય દુકાળમાં અધિક માસ થઈ ગયા છે. બારો મૂક્યો છે તો બસ જો મેં પહોંચી ગયા શોપ પર અને થોડા નાના મોટા ને એવા બધા બાકી છે. એટલે થોડો સ્ટોક બી નવો આવ્યો છે, એ બી બતાવીએ. શું થાય તને? એને પેટમાં દુખાવો શરૂ જ રહી કાદ્યાન. પછી જો સ્ટોક આવી ગયો છે. વ્હાઈટમાં બહુ રિક્વાયરમેન્ટ હતી ડ્રેસની. M2XXL છે, વેડિંગ સિઝનમાં ચાલે એવું મસ્ત કલેક્શન છે. આમાં કોન્ટ્રાસ્ટમાં દુપટ્ટો આવશે. એમાં 2 કલર છે, રાણી છે એન્ડ આ છે. પછી આમાં છે, બધામાં જરદોસી વર્કવાળા ડ્રેસ છે મસ્ત. એમાં 2 કલર છે, આમાં કલર છે, આમાં બી કલર છે, આમાં બી છે. તો બધું છે. જ્વેલરી પણ નવી હે ની, પેલું બોક્સ આપો ઓલું ખોખું છે ની. ડેઈલી વેર માટેના મસ્ત મંગળસૂત્રો ને એવું બધું આવ્યું છે. જો મેસેજ કરજો કશું બી લેવું હોય તો. એન્ટી ટર્નિશ છે અને બહુ ફાઇન છે. ડોકિયા બી છે ને એવું બધું જ છે. બધા એવા મસ્ત પીસ છે ને. તો નહીં કરું તા ખોટા મને વેડિંગ માટેનું બી છે. જો આવા પાટલા મેં પહેર્યા. ફોન કરવા નાખી ગયો પાણી લઈ જમી લો સ્નેહલબેન, ચાલો જમી લો. તભી કે ચલો જમવા. હા ચાલ બધી કરાવીએ છીએ શટર સર્વિસ. શટરની સર્વિસિંગ હાલે છે. માણસોનું તો સર્વિસ થતું થાય, પણ અમારે શટરનું સર્વિસ થાય છે. હે દાદા? તો પછી હા, બધા સર્વિસ માંગે એવું છે. તો હવે આવી ગયા જમવા ઘરે. શાક રોટલી ભાત છે થોડાક. ને હવે ધ્યાનુભાઈના કિલોમીટર પૂરા થાય એવું લાગે છે. હઈસો એનું નામ બોલી ને તે શરમાઈ ગયો તું ધ્યાન. તો બસ જો એવું ચાલે છે. ચાલો બધા જમવા. ભાખરી છે, બધું છે. બરાબર ને ધાર્મિક? દુકાન કરી તો ભૂખા નથી રાખતી જો. ક્યારેક બની જાય.
એ તો રે થોડુંક ટિફિન ખાવું પડે છે ને. એટલે એવું છે એમાં કે મેં એવી ડીલ કરી કે સાંજે એટલીસ્ટ જો મારું મૂડ હોય તો બનાવીશ, નહીં તો સાંજે આપણે ટિફિન ખાવાનું. તો સવારે અને બપોરનું તો બધું કરીને જાવ જ છું ને, ત્યારે ક્યારેક ટિફિન હોય બપોરે હે ને. એમ સાંજે હમણાં ઓળો ને ભાખરી નહોતા ખવડાવ્યા, વચ્ચે આવી હતી 5:30 આવી ફટાફટ રીંગણા શેકી ગઈ, પછી ટમેટા સુધાર્યા, મરચાંની બધું સુધારી નથી ફટાફટ ભાંગી, પણ આવીને બાદ ભાખરી બનાવી ગઈ હતી. એમ એવી રીતે ભાગદોડ કરી મહેનત તો કરીએ, પણ હવે પછી આપણે માણસ કહેવાય ને, મશીન તો ના કહેવાય. તો હવે બપોરે જમ્યા પછી ઘરનો પ્રોગ્રામ મમરાનો ચેવડો, કેમ કે અત્યારે કસ્ટમર ઓછા હોય, બપોર છે, ખૂબ તડકો છે, એટલે મશીન કરી કપડાં હુકવા, હંકેલા, વાસણ ચડાવવાના છે આગળના, પછી બપોર પછી માસી આવે એટલે ખાટલી ખાલી કરી દેવી પડે, અને આ જો મમરા વઘારવાના છે. આ બધું પતાવીને પછી પાછું શોપ પર જવાનું છે. આ મસાલો બનાવી દીધો છે, તો હું આવ ધીમા ગેસે શેકું અને આમ ગેસે ચડાવીને, એટલે કડકડા હારા થાય, છેક ખૂટે નહીં ત્યાં સુધી ભાવે. ઓલા જે ઉપર તેલ નાખીને વઘારીએ ને એમાં મજા નથી આવતી. અને હું આમાં આમચૂર પાવડર બી થોડોક નાખું, એના કારણે મસ્ત લાગે. મીઠું એક ઉપરથી નાખવાનું. મમરામાં થોડું ચવાણું અને આ સેવ છે આગળ નાખી હતી, પછી બધું મિક્સ કરી દઈશ એટલે મજા આવે ખાવાની. હવે છેલ્લે જો નિકાભાઈ લાવ્યા આઈસ્ક્રીમ, એટલે નિકુંજભાઈ, તો પછી આઈસ્ક્રીમ પાર્ટી બધાએ કરી નાખી બપોરમાં. તો ધાર્મિક રહેશે ઘરે અને બચ્ચા પાર્ટી સંભાળશે, બરાબર ને? અમે તારકો દે એટલે બહાર નીકળાવી, અને ઊંચાયેલી પૂનામી કહું હોય તો હવે ખાઈ પીને મોજ કરીને ઊંઘી જાજો થાય. બપોર છે અમે સારું સારું. હવે જતા જતા ટાઈમ થઈ ગયો તો ચાનો, એટલે ત્યાં જઈને પાછું મારે ચા ગોતવી પડે, મતલબ કે રજવાડીમાં કેમ જાય, તો પછી વિચાર્યું કે ઘરે ચા પીને જ ચાલ, કે બની રહી છે અમારી મસ્ત ચા આદુવાળી. હવે આદુ ખડપડી ગયો ચામાં, આદુ એ સુસાઈડ કરીને એને ગોતો. આ મેળો સારું ગરમ હશે, થોડોક ધોઈને પાછો છૂંદીને નાખવો પડશે, બાકી મજા ન આવે પાછી ચામાં, એવું થાય. તો ચા ગળી ગઈ, આમાં લઈ જઈશો તો બધું અપ ટુ ડેટ કામ. હું ને ધ્યાનમ ને શ્રી આવ્યા છીએ ફાયર. શ્રી આપણે શું જોવા આવ્યા? હોલિકા કહેવાય, હોલિકા દહન. શ્રી હોલિકા દહન જો ઉપર કેટલા સુધી એની લપટો જાય જો. બહુ પબ્લિક છે. અમારી સોસાયટીની તો હજી બાકી છે, ત્યાં પછી જઈશું. કાદર તો બસ જો આજનો દિવસ આવો, શોપ બંધ કરી અને હોલિકા દહન માટે નીકળી ગયા. તો આવી રીતે એક્સાઇટેડ છે શ્રીબેન એકદમ. તો બસ જો હોલિકા દહન એ પહોંચી ગયા. તો હોલિકા તમે પતિ શું દહન કરાવી એટલે દર વર્ષે બહુ સરસ રીતે મોટા પાયા પર અહીંયા હોલિકા દહન થાય છે, એટલે મજા આવે.
તો જો હવે ડિનરનો પ્રોગ્રામ છે તો આજે સ્પેશિયલ માસ્ટર શેફ આવી ગયા છે મારે પાતાપુરના અનિકાભાઈ હા હા મારા કઈ જ્ઞાન હતું શાક બળી જાય હો એટલે નથી જોવું સવાર થઈ ગઈ એમ છે ને તો તો અમારે બધાને રસોઈ આવડે ખરી તો ધાર્મિકને કેવી ભૂખ લાગી છે હા કેવી ભૂખ લાગી ઠીક ઠીક એટલે બધું લાગી ને પણ નિકાભાઈ નાખનું ખાવાનું છે એટલે ભૂખ તો લગાડવી પડશે ને હા હા એ તો પપ્પાએ જ છે જો તો બટેટું પડી ગયું પણ કોઈ કોઈ ધીમા ગેસ રાખી ઢાંકી આ બાકી ચડી ગયું પણ ઓલું ડઠણ નું લાગે તો ભાખરીથી ભાખરી તક સવારે ભાખરીથી સાંજે ભાખરી તક એવું છે તો આજે મસ્ત મેનુ છે આવું સાદું સિમ્પલ ભાખરી શાક દહીં લેતી ને દહીં હા લેતી હોય અને આ જો આ ભાઈ લોકોએ ઘરની હાલત આવી કરી નાખી ધાણી બાય તો ભાખરીથી ભાખરી તક આજનો બ્લોગ પૂરો